આજે ખૂબ આનંદની લાગણી છે કે સમગ્ર ગુજરાતનું સૌથી આધુનિક અને સૌથી મોટું 65,000 સ્ક્વેર ફૂટ અને 15 કરોડના ખર્ચે બિરહામુંગા શાળાના સંકુલનું નવું નિર્માણ થઈ રહ્યું છે. એ પ્રસંગે સૌપ્રથમ તો હું અમારા સૌના માર્ગદર્શક અને પરમ પૂજનીય ધીરજમુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું કે એમની પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી અહીંયા રાજકોટ ખાતે જે બિરહામુંગા શાળા હતી કે જે વર્ષો પહેલાં બિરાણી પરિવાર ટ્રસ્ટના માધ્યમથી અને ડૉક્ટર પીવી દોશીના માધ્યમથી માત્ર 2 દીકરીઓથી ચાલુ થયેલી આ સંસ્થા આજે 250થી પણ વધારે દીકરીઓને અને દીકરીઓને અહીંયા ભણાવે છે. એટલું જ નહીં, પણ માત્ર ભણાવવાનું નહીં, પણ શિક્ષણની સાથે એમને પગભર પણ કરવાની જવાબદારી આ શાળા સંકુલ હંમેશા ઉપાડતો આવ્યું છે. ત્યારે આ દીકરીઓને, બિરહામુંગા શાળાને દીકરીઓને વધુ સુવિધા મળે, વધુ આત્મનિર્ભર થાય, વધુ સક્ષમ થાય, એ ઉદ્દેશથી આજે અહીંયા 15 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું, સૌથી આધુનિક સંકુલ બિરહામુંગા શાળાના બાળકો માટે આજે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે હું તમામ ટ્રસ્ટીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચી સંવેદના જો કોઈને બતાવવાની હોય તો આ દિવ્યાંગ બાળકોને બતાવવાની છે ને એ સંવેદના બતાવીને તમામ લોકોએ ખૂબ ઉદાર હાથે, ખૂબ પરિશ્રમ કરીને આ ખૂબ મોટા પાયે આ સંકુલનું નવું નિર્માણ કર્યું છે. ત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે. આ સંકુલ સાથે એક આત્મીયતાથી, એક સંવેદનાથી હું એટલા માટે જોડાયેલી છું કારણ કે મારા પોતાના ફઈબા નીલાબેન દોશી એ પોતે બિરહામુંગા હતા અને એમને ભણાવવા માટે થઈને મારા દાદા ડૉક્ટર પીવી દોશીએ સૌ પ્રથમ રાજકોટમાં એ નક્કી કર્યું કે એમને મારે દીકરી ભલે બેરી હોય પણ એમને મારે ભણાવવી છે. અને ત્યારથી ફક્ત 2 દીકરીઓના માધ્યમથી રાષ્ટ્રીય શાળામાં પહેલાં એક વર્ગ ચાલતો હતો. ત્યારબાદ બિરાણી પરિવારે જે તે સમયે સહયોગ આપ્યો. આ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ સાથ સહકાર અમને રહ્યો અને ત્યારે અહીંયા બિરહામુંગા શાળા ચાલતી હતી. પરંતુ આજે તમામ ટ્રસ્ટીશ્રીઓના માધ્યમથી, દાતાશ્રીઓના માધ્યમથી તેમજ પરમ પૂજનીય ધીરજમુનિ મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે આજે ખૂબ મોટા પાયે 15 કરોડના ખર્ચે ખૂબ આધુનિક બિરહામુંગા સંકુલ અહીંયા રાજકોટ ખાતે નવું નિર્માણ થયું છે. રાજકોટનું આ એક સમગ્ર ગુજરાતનું આ એક નજરાણું કહી શકાય એવી આ શાળા છે. દિવ્યાંગોને પાંખ આપતું આ સંકુલ છે, દિવ્યાંગોને વાચા આપતું આ સંકુલ છે અને દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત અને સક્ષમ બનાવતું આ સંકુલ છે. ત્યારે ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે અને આ નિમિત્તે જે કોઈ લોકોએ સાથ, સહકાર, સહયોગ આપ્યો છે તે તમામને સાદર વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.